અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં બીજી વખત આવ્યા છે ત્યારથી અમેરિકાની અંદર ઘણા બધા બદલાવ આવ્યા છે। ગ્રીન કાર્ડને લઈને હોય, વિઝાને લઈને હોય, ત્યારે ભારતીયો માટે વધુ એક ઝાટકો સામે આવ્યો છે કે ભારતીયની જેટલી પણ ટ્રાવેલ એજન્સીઓ છે ઘણી બધી, તેના ઉપર અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં એક બાદ એક નિયમો છે તે બદલાઈ રહ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે કે અનેક એવી ભારતીય ટ્રાવેલ એજન્સીઓ છે કે જેના ઉપર અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને અમેરિકામાં ટ્રમ્પ 2.0માં ઇનલીગલ ઇમિગ્રન્ટ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ પર રોક લગાવવાના ભાગરૂપે અમેરિકાએ ભારતની કેટલીક ટ્રાવેલ એજન્સીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે। અમેરિકાની ટૂર પર લઈ જતી અમુક ઇન્ડિયન્સ ટ્રાવેલ એજન્સી તેમજ તેના ઓનર્સ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પ્રતિબંધ લગાવી દીધો છે। ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા આ અંગે સોમવારે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી હતી। આ તમામ ટ્રાવેલ એજન્સી પર ઇનલીગલ ઇમિગ્રન્ટ્સને પ્રોત્સાહનનો આરોપ છે। એની જ સાથે જેમના ઓનર્સ ઉપરાંત એક્ઝિક્યુટિવ અને સિનિયર ઓફિસર્સના વિઝા પણ અમેરિકાએ તાત્કાલિક અસરથી રિવોક કરી દીધા છે। મતલબ કે હવે આ ટ્રાવેલ એજન્સીના ન તો કોઈ ટુરિસ્ટને અમેરિકા લઈ જઈ શકશે, ના તો તેમની સાથે સંકળાયેલા લોકો અમેરિકાનો પ્રવાસ કરી શકશે। સૂત્રોનું માનીએ તો ઇન્ડિયામાં ઓપરેટ કરતી ઘણી ટ્રાવેલ એજન્સી અમેરિકાની ટૂર દરમિયાન પોતાના અમુક પેસેન્જર્સને યુએસમાં જ છોડી આવતી હોય છે, જેના માટે તેમણે પહેલેથી જ બધી ગોઠવણ કરી રાખી હોય છે। આવી ટૂરમાં જતા પહેલા વિઝા ઇસ્યુ કરવાની કોઈ પણ અલગ સિસ્ટમ નથી હોતી, પરંતુ ટૂર ઓપરેટર્સ અલગ અલગ ટ્રીક લગાવીને તેની પણ ગોઠવણ કરી લેતા હોય છે। જે લોકોને અમેરિકા પહોંચીને પાછા આવવાનું નથી હોતું તેઓ ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરીને પોતાનું કામ કઢાવી લેતા હતા, જેમાં અમેરિકા લઈ જનારા પોતાનો મોટો ફાયદો કરી લેતા હતા। જો કે હવે ટુરિસ્ટને યુએસ લઈ જઈને આવનારી કઈ એજન્સીના કેટલાક પેસેન્જર અમેરિકામાં એન્ટર થયા અને કેટલાક એક્ઝિટ થયા તેનો તમામ ડેટા અમેરિકા પાસે રહેતો હોય છે। તેવામાં જે ટ્રાવેલ એજન્સીના પેસેન્જર્સ અમેરિકામાં અદ્રશ્ય થઈ જતા હોય છે તેના ઉપર હવે ટ્રમ્પ સરકારે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। ઇન્ડિયાની જે ટ્રાવેલ એજન્સીઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમાં ગુજરાત અને ખાસ તો અમદાવાદની પણ અમુક એજન્સીઓના નામ સામે આવ્યા છે। એવું પણ નહીં, તેની સાથે ઘણા બધા ટૂર ઓપરેટર્સ તો ઘણું બધું મોટું નામ પણ ધરાવે છે, તે લોકોના વિરુદ્ધ પણ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અમેરિકાથી ગયેલી એક ટૂરની તાજેતરમાં જ એક તપાસ કરવામાં આવી રહી છે। એના ગ્રુપમાં 25 લોકો હતા અને તેમાંથી દરેક લોકો ગુમ થયા હોવાનું બહાર આવતા જે મેનેજર આ ટૂર લઈને ગયા હતા તેના વિઝાને રિવોક કરી દેવાયા હતા। એક સૂત્રએ આ અંગે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે પણ એમ પણ કહ્યું હતું તે લોકોની ટ્રીપ છે તે ન્યુયોર્કથી શરૂ થઈ હતી અને ત્યારે જેઓ પાછા વળી રહ્યા હતા તે સમયે તેમને પકડી લેવામાં આવ્યા હતા। એટલે કે ખાસ કરીને ટ્રમ્પની જે સરકાર છે તે હવે એક્શન મોડમાં આવી ગઈ છે। જેટલા પણ લોકો છે એ લોકોની સામે હવે ક્યાંક કાયદેસરની કાર્યવાહી છે તેને પણ હાથ ધરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।